રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજથી નવી વરિયાળીની આવક શરૂ થઈ છે। નવી વરિયાળીની સાથે સાથે માર્કેટિંગ યાર્ડમાં આજે મગફળી અને કપાસની પણ મકલબ આવક જોવા મળી છે। યાર્ડમાં ખેડૂતોને સારો ભાવ મળતો હોવાથી રાજકોટ સહિત આસપાસના ગામોના ખેડૂતો પોતાનો પાક વેચવા માટે માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યા છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજથી નવી વરિયાળીની આવકના શ્રી ગણેશા થયા છે। યાર્ડમાં આજે ચોટીલાના પીવાવા ગામના ખેડૂત વરિયાળીનો પાક લઈને માર્કેટિંગ યાર્ડ પહોંચ્યા હતા। યાર્ડમાં ખેડૂત રઘુભાઈને એક મણના 3,333 રૂપિયા મળ્યા હતા। યાર્ડમાં આજે કુલ 100 ક્વિન્ટલ વરિયાળીની આવક થઈ છે। યાર્ડમાં આજે 8,000 ક્વિન્ટલ મગફળીની આવક થઈ છે। ખેડૂતોને એક મણ જાડી મગફળીનો ભાવ 915 થી 1150 રૂપિયા અને ઝીણી મગફળીનો ભાવ 935 થી 1260 રૂપિયા મળ્યો હતો। યાર્ડમાં આજે જ્યાં જુઓ ત્યાં મગફળીના ઢગલા જોવા મળી રહ્યા છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસનો સારો એવો ભાવ મળી રહ્યો છે અને યાર્ડમાં કપાસની મકલબ આવક જોવા મળી રહી છે। યાર્ડમાં 3,600 ક્વિન્ટલ કપાસની આવક થઈ છે। ખેડૂતોને એક મણ કપાસના 1,350 થી 1,520 રૂપિયા ભાવ મળ્યો હતો। યાર્ડમાં મગફળીની સાથે સાથે સોયાબીનની પણ આવક થઈ હતી। સોયાબીનની 1,000 ક્વિન્ટલ આવક થઈ હતી। ખેડૂતોને એક મણ સોયાબીનના 790 થી 830 રૂપિયા ભાવ મળ્યો હતો। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની આવક 700 ક્વિન્ટલ અને લોકવન ઘઉંની આવક 60 ક્વિન્ટલ થઈ છે। ભાવની વાત કરીએ તો ટુકડા ઘઉંના ભાવ ખેડૂતોને 603 થી 670 રૂપિયા અને લોકવન ઘઉંના ભાવ 501 થી 650 રૂપિયા એક મણના મળ્યા હતા। શાકભાજીની વાત કરીએ તો યાર્ડમાં અત્યારે સૌથી વધારે બટેકા અને ટમેટાની આવક જોવા મળી રહી છે। ભાવની વાત કરવામાં આવે તો બટેકાનો ભાવ ખેડૂતોને 250 થી 650 રૂપિયા એક મણના મળી રહ્યા છે, જ્યારે ટમેટાનો ભાવ ખેડૂતોને 200 થી 400 રૂપિયા મળી રહ્યો છે। જ્યારે લીંબુના ભાવ 300 થી 900 રૂપિયા, લીલી મરચાના 400 થી 800 રૂપિયા, રીંગણાના 80 થી 200 રૂપિયા અને ભીંડો 600 થી 800 રૂપિયા એક મણનો બોલાઈ રહ્યો છે। શાકભાજીમાં સૌથી વધારે આવક બટેકા અને ટમેટાની જોવા મળી રહી છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી માત્ર રાજકોટના જ નહીં પણ રાજકોટ આસપાસના ગામોના ખેડૂતો પોતાનો પાક વેચવા માટે આવે છે।